આજે આપણે સમર સ્પેશિયલ મિન્ટ મોઈતો બનાવવાના છીએ। આ મોઈતો બનાવવો ખૂબ જ સહેલો છે, તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે કોઈ પણ એક ગ્લાસ લઈ લઈએ, તેમાં આપણે લીંબુ એડ કરવાનું છે। અહીંયા મેં એક લીંબુને આ રીતે 4 પીસમાં કટ કરી લીધું હતું, તો એ આપણે એડ કરી દઈએ। પછી તેમાં આપણે ફ્રેશ ફુદીનો લેવાનો છે અને ફુદીનાના પાન જ એડ કરવાના છે, ફુદીનાની ડાળખી એડ નથી કરવાની। ફુદીનાને સારી રીતે આપણે ધોઈ લેવાનો છે અને ફુદીનો ફ્રેશ હોય એવો જ લેવાનો। ફુદીનો આપણા શરીરમાં ઠંડક પણ આપે છે અને તેનો ટેસ્ટ અને તેની સુગંધ પણ ખૂબ જ સરસ હોય છે। આ રીતે આપણે ફુદીનાના પાન તોડી લઈએ। ફુદીનાની ડાળખી ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું। પછી આ રીતે આપણે 8 થી 10 પાન લઈ લીધા છે, તો તે પણ આપણે ગ્લાસમાં એડ કરી દઈએ। હવે આપણે તેનું મોડલિંગ કરવાનું છે। તમે કોઈ પણ વેલાણું પણ લઈ શકો છો, કંઈ પણ હોય એનાથી તમે આ રીતે તેને પ્રેસ કરતું જવાનું છે, એટલે લીંબુનો રસ બધો નીકળશે અને ફુદીનો પણ એકદમ સરસ પેસ્ટ થઈ જશે। પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ। પછી તેમાં આપણે 2 લીંબુની સ્લાઇસ એડ કરી દેવાની છે। લીંબુની સ્લાઇસ આ રીતે ગોળ કટ કરી લીધી છે મેં। હવે આપણે તેમાં સ્પ્રાઇટ એડ કરી છે। જો તમારે સ્પ્રાઇટ એડ ન કરવી હોય અને તમારે સાદી સોડા એડ કરવી હોય તો તમારે અહીંયા સુગર સિરપ અથવા દળેલી ખાંડ એડ કરવાની। આપણે અહીંયા સ્પ્રાઇટ એડ કરી છે, એટલે આપણે સુગર એડ કરવાની કોઈ જરૂર નથી પડી। આ રીતે આપણે સ્પ્રાઇટ એડ કરી દઈએ। સ્પ્રાઇટ એડ કર્યા પછી એકવાર તેને આપણે મિક્સ કરી લેવાનું, જેથી આપણે સંચળ પાવડર અને ફુદીનો જે એડ કર્યો છે બધું સારી રીતે મિક્સ થઈ જાય। આ ડ્રિંક પીવાની ખૂબ જ મજા આવે છે। તો તૈયાર છે આપણો મિન્ટ મોઈતો। ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે ફુદીનો અને લીંબુની સ્લાઇસ મૂકી છે। સમર સિઝન છે એટલે પીવાની ખૂબ જ મજા આવે તેવો મિન્ટ મોઈતો તૈયાર થઈ ગયો છે। શરીરને ઠંડક આપે તેવું મિન્ટ મોઈતો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરો। મિન્ટ મોઈતો બધાને ભાવતો જ હોય છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।